અમદાવાદ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। શહેરના માણેકબાગ, શ્રેયસ ટેકરા અને આંબાવાડી વિસ્તારમાં 30 જુલાઈની મોડી રાત્રે એક વિચિત્ર ઘટના સામે આવી હતી, જેમાં બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ રસ્તા પર પાર્ક કરેલી 26 જેટલી ફોર વ્હીલર કારના ટાયર છરા વડે ફાડી નાખ્યા હતા। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ ઘટનાના 24 કલાક બાદ પણ હજુ પોલીસ આરોપી સુધી પહોંચી શકી ન હોવાનું જાણવા મળી રહ્યું છે। સરકારના સાંસદો અને ધારાસભ્યો માટે હજુ જૂની પેન્શન યોજના ચાલુ છે, તો સરકારી કર્મચારીઓ માટે શા માટે દબાણપૂર્વક નવી પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી છે? એવા સવાલ સાથે આજથી દેશભરના સરકારી કર્મીઓએ આંદોલન શરૂ કર્યું છે, જેને લઈને અમદાવાદમાં ભદ્રકાળી મંદિરથી લઈને જિલ્લા પંચાયત સુધી રેલી યોજવામાં આવી હતી, જેમાં વિવિધ વિભાગો અને સંસ્થાઓના કર્મચારીઓની વ્યાપક ભાગીદારી જોવા મળી હતી। આ રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપે હવે આગામી 5 સપ્ટેમ્બરે સરકારી કર્મીઓ દ્વારા સામૂહિક ઉપવાસ કરવામાં આવશે। આજથી ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં ગેસ યુપીઆઈ સંબંધિત 5 મોટા ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખશે, જેમાં આજથી કોમર્શિયલ વિમાનોમાં વપરાતા ઈંધણની કિંમત વધીને 2677.88 રૂપિયા થઈ ગઈ છે, જેનાથી હવાઈ મુસાફરી મોંઘી થશે। યુપીઆઈ એપ પર બેલેન્સ ચેક કરવાની મર્યાદા વધારીને 50 કરવામાં આવી છે, એટલે કે હવે તમે દિવસમાં વધુમાં વધુ 50 વખત તમારા એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકશો। જ્યારે 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 34.50 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો છે। સાથે જ એસબીઆઈએ 11 ઓગસ્ટથી પસંદગીના કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પર મફત હવાઈ અકસ્માત વીમો બંધ કરવાનો નિર્ણય લીધો છે।